હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, કુશલ મંગલમાં, મજામાં હશો. અમે પણ બધા મજામાં, કુશલ મંગલમાં, આનંદમાં છીએ. મારો પરિવાર બધા મજામાં છીએ. ચાલો, નવા દિવસની, નવા બ્લોગની, નવી વાતો, નવી ઉમંગ ઉત્સાહ સાથે શરૂઆત કરી જ દીધી વહેલી સવારથી. રોજિંદુ વહેલી સવારથી શરૂ થઈ જ જતી હોય છે અને આજે પણ વહેલી સવારથી શરૂ થઈ જ ગઈ મારી. એટલા માટે કહેવાય છે ને કે તમારું માનસિક ટેન્શન જો દૂર કરવું હોય તો કાંઈ ને કાંઈ એક્ટિવિટી કરવી જરૂરી છે. માનસિક ટેન્શન તો અત્યારે કોને નથી. જો ઘરમાં શાંતિ હશે તો કંઈ પણ શરીરની બીમારી હશે, ઘરમાં જો સુખ શાંતિ હશે ને તો શરીરમાં કંઈ તકલીફ હશે, સગા સંબંધીને કંઈ તકલીફ હશે એ ટેન્શન હશે, કાં કોઈ ગયા હોય એનું ટેન્શન હોય, કાં સાવ ઘર છોડીને જતા રહ્યા હોય એનું ટેન્શન હોય, અને કાં તો પછી માનસિક સ્થિતિ તો ઘણી પ્રકારની હોય છે, બરાબર ને? તો માનસિક સ્થિતિ દૂર થાય અને માનસિક ટેન્શન દૂર થાય એટલા માટે કાંઈ ને કાંઈ આપણે એક્ટિવિટી કરવી જોઈએ. અને આપણા માટે, શરીર માટે, અને આપણે જો રોજે રોજ હું કહેતી હોઉં છું એટલે આજે પણ હું કહી દઉં કે ટાઈમ ગમે ત્યાં કાઢી અને આપણે ખુશ રહેવાની પ્રયત્ન કરવો જોઈએ કે આપણે આપણા જીવનમાં ખુશ કઈ રીતે રહી શકીએ, બરાબર ને? રોજે હું કહેતી હોઉં છું કે આપણા માટે આપણે ટાઈમ કાઢવો જોઈએ. જો હું વહેલી સવારે જ અગાસી ઉપર ગઈ ને તો વોકિંગ મારી કરી નાખી, એક્સરસાઇઝ ત્યાં જ કરી નાખી અગાસી ઉપર. ત્યાર પછી મેં અગાસી સાફ કરીને એ તમને મેં બતાવ્યું, કારણ કે રોજે રોજ મારું રોજિંદુ હોય ને એ તમને રોજે રોજ બતાવું છું એટલા માટે. અને જો અગાસી સાફ કરી નાખી. અગાસી સાફ કરવાનો મિનિંગ એ છે, રોજે હું અગાસી સાફ કરતાં બતાવું છું તમને, તો એનો મિનિંગ એ છે કે અગાસી ઉપરથી પાણી નીચે આવે અને ભૂંગળા અમારા ફળિયામાં જ છે, એટલે પાણી નીચે આવે ને ભૂંગળા ફળિયામાં જ છે. તો ભૂંગળાની વચ્ચેના ભાગમાં અમારે પાંદડા બહુ ખરે છે. જો કે આંબો છે ને એટલે પાન બહુ ખરે છે, એટલે ધૂળ ને પાન ને એ બધું તેમાં ફસાઈ ન જાય એટલા માટે હું રોજે રોજ કચરો લઈ લઉં ત્યાં આગળથી. ઘણા મારા ફ્રેન્ડ મને એમ કે તમે રોજે અગાસી વાળી નાખો છો. ચાલો, સાફ સફાઈ પહેલી વાર સાવણી ફેરવી અને મેં કરી નાખ્યા દીવાબત્તી અને ઠાકોરજીની સેવા. ત્યાર પછી હું ફળિયામાં આવી અને જોયું તો ફળિયું આખું જો આ હમણાં છે ને 3 દિવસથી એટલો પવન છે ને કે આંચકાનો પવન છે. આંચકાના પવનથી ખૂબ જ પાનખર ને ડાળો પડતી હોય છે ઉપરથી, ને ધૂળ માટી બહુ જ આવે છે. હવે 3-4 દિવસથી વરસાદે વિરામ લીધો છે પણ ધૂળ એટલી બધી ઉડતી હોય છે ને તો હું 2 થી 3 વાર ફળિયું સાફ કરતી હોઉં છું. અને લોબીમાં એટલી ધૂળ આવે, તમે જોયું ને લોબીમાં તે. તો પહેલી વાર જો આપણે દીવાબત્તી કર્યા પહેલાં હું સાવણી ફેરવી દઉં છું, તો એ રીતે સાવણી ફેરવી દીધી. થોડું આડાહળું બધું પડ્યું હોય એ સરખું કર્યું, પછી હું મેં દીવાબત્તી કર્યા, નાહી ધોઈને ફ્રેશ થઈને દીવાબત્તી કરી નાખ્યા. જો અત્યારે તો વાદળ છાયું વાતાવરણ છે, પણ જો હવે ક્યાં સુધી રહેશે એ ખબર નહીં. મને એવું લાગે કે વરસાદ તૂટી જ પડશે, પરંતુ વરસાદનું એંધાણ હવે થોડું થોડું થાય ને તો સારું રહે, બરાબર ને? તો ફળિયું તો સાફ થઈ ગયું એકદમ. આ સમયે પાણી પણ આવ્યું છે. અને આગળ મેં તમને વાત કરી ને અગાસીની, તો અગાસી ઉપર મારા ફ્રેન્ડ ઘણા મને મારો વિડીયોઝ જોઈ છે ને એ મને રૂબરૂ કહેતા હોય છે કે તમે રોજે રોજ અગાસી સાફ કરો છો તો કેવું સરસ લાગે છે, કે અગાસી તમે સાફ કરતા હોય તો વાતાવરણ કેવું મસ્ત લાગે, એ કે તમે એવા સરસ વિડીયોઝ બનાવતા હોય છો. એટલે મેં મારા ફ્રેન્ડ્સને કીધું કે તમે લોકો કમેન્ટ કરો તો મને ખ્યાલ આવે કે તમે ક્યાંથી કોણ જોઈ છે મારા વિડીયોઝ. તો એ કે અમને આવડતી જ નથી કમેન્ટ કરતા, પણ તમારા વિડીયોઝ અમે જોઈએ જ છે રોજે રોજ. તો એને મારા ફ્રેન્ડને મેં કીધું કમેન્ટ કરતાં થોડું શીખવાડ્યું અને બહુ જ એને ગમે છે.
તો હું એને આ વિડીયોઝના માધ્યમથી કહું છું, અને આમાંય તે મેં એને કીધું જ છે કે ભૂંગળામાં હલવાઈ જાય ને પાંદડા તો પાણી ભરાઈ જાય અગાસી ઉપર જ્યારે વરસાદ આવે ને ત્યારે, અને આમાંય તે ટાંકો છલકાય ને ત્યારે પાણી બધું નીચે આવે ને તો ભૂંગળા હલવાઈ જાય અને આખું ફળિયું ધૂળ ધૂળ થાય, કારણ કે ઉપર ધૂળ માટી હોય અગાસી ઉપર, એટલે એ સાફ કરવું પડે. એટલા માટે હું અગાસી રોજે રોજ જો વોકિંગ કરવા તો જવાનું જ હોય, અને કસરત એ આપણે કરતા જ હોય સવારમાં, તો આ થોડી વધારે કસરત થઈ જાય, બરાબર ને. મારે તો લગભગ બહુ જ કસરત થઈ જાય, કારણ કે ફળિયું આવડું મોટું છે, આટલા ફૂલ છોડ ને ઝાડ પાન છે, એટલે બહુ મારે કસરત તો બહુ થઈ જાય. આમ હું કસરત એટલા માટે કરતી હોઉં છું કે આપણે જાતે કસરત કરીએ અને આ કામ કરીએ એમાં ઘણો એવો ફરક છે. કારણ કે આપણે જાતે એક્સરસાઇઝ કરતા હોઈએ અને વોકિંગ કરતા હોઈએ ત્યારે શરીરના દુખાવા એટલા બધા સરસ મટી જ જાય હો ભાઈ. અને આ કામ કરીએ ને એમાં થાક એટલો લાગે અને શરીરના દુખાવા પણ રહે. ચાલો વાતોમાં સરસ મજાનું જો મારું કામ થઈ ગયું, ફળિયા ભરાઈ ગયા, અને ત્યાર પછી ફૂલ છોડને જો હવે તો પાણી આપવું પડે છે, એક ઝાડ પાનને પાણી આપવું પડે છે. અને ત્યાર પછી જો આ ટાંકો છલકાઈ ગયો, આ પાણી આવ્યું, મેં તમને કીધું ને આગળ જ કે પાણી આવ્યું હતું ને એટલે ટાંકો છલકાઈ ગયો હતો, તો પાણી નીચે આવે અમારે. જો હું કહેતી હતી ને કે આ પાંદડા બધા ભૂંગળામાં ફસાઈ જાય, એટલા માટે પાણી ન આવે, ઓલું પાણી નીચે આવે. જો તાજું ચોખ્ખું પાણી આવે, સાફ હોય ને અગાસી તો ચોખ્ખું. તો મેં છે ને 2 ડોલું 2 બાજુ મૂકી અને પાણી ભરાઈ ગઈ ડોલું, એટલે મેં ફળિયું ધોઈ નાખ્યું. અને પાણી તો આવ્યું જ તો આ સમયે, એટલે પાણી આવ્યું હતું, પાણી ડોલ કુંડીમાંથી લઈને પણ ફળિયું આખું ચોખ્ખું કરી નાખ્યું, સાફ કરી નાખ્યું. આ સમયે ગેલેરી પણ એકલી ધૂળવાળી ભરી હતી ને એ સાફ કરી નાખી, અને બધા ઝાડપાનને પાણી આપી દીધું, ફળિયું એકદમ ચોખ્ખું થઈ ગયું. ત્યાર પછી આપણે એને નાસ્તો કરીએ. ચાલો જો એક ફૂલ આવ્યું છે અમારે, ગુલાબનું ફૂલ છે ને એ એક જ આવ્યું છે. કળિયું ઘણી આવી છે પણ ઝીણો એવો એક ગુલાબનો ફૂલ આવ્યો છે, ને ખીલી ઉઠ્યા ફૂલ છોડ મારા બધા, તમે જોયું ને. અને ચાલો હવે આપણે ઓટ્સનો નાસ્તો કરી લીધો. દરરોજ ઓટ્સનો નાસ્તો હું તમને બતાવતી હોઉં છું, આ મારો નાસ્તો. ચાલો એકલા હોય એટલે શાક શું બનાવવું એ વિચારીએ, તો સેવ ટમેટાનું શાક બનાવી નાખું. તેલ મૂકી દીધું, જીરું, રાઈ, મેથી બધું નાખી દીધું, ને સેવ લઈ લીધી, ટમેટાનો વઘાર કરી નાખ્યો, એમાં એક મરચું સુધારીને નાખી દીધું, અને મીઠો લીમડો હોય ને તો સ્મેલ સરસ બેસી જાય. અને મારા માટે એકલા માટે જ છે, મારા હસબન્ડ તો હજી આવ્યા નથી, એટલે સેવ ટમેટા એમને ભાવતા નથી, મને હાલે એટલે હું જમી લઉં આના સેવ ટમેટા. તો મીઠું નાખી દઈને એટલે એકદમ ટમેટા ગળી જાય, અને ત્યાર પછી સેવ નાખી દેવાની, અને બાજરીનો એક બનાવી નાખીએ રોટલો, એટલે આપણું જમવાનું બપોરનું તૈયાર. રોટલો મસળી અને એકદમ ટીપી નાખવાનું, કારણ કે આમાં છે ને વધારે મેં મકાઈ નાખી છે ને, એટલે રોટલા ફાટતા જાય છે. મકાઈ વધારે નાખી છે, અને જુવાર પણ નાખી છે, પણ મકાઈ વધારે નાખી છે. અને બાજરી તો હોય જ. જો સેવ નાખી દેવાની, સેવ નાખી દીધા પછી થોડી વાર સાતળવા દેવાની, ત્યાર પછી જ મસાલો કરવાનો, રૂટિંગ મસાલો. અને જો આ સમયે પવન બહુ છે ને, તો મારે દરવાજો પણ બંધ રાખવો પડ્યો, નહીં તો પવન તાવડી ઠંડી થઈ જાય, બહુ પવન છે બહાર. આંચકાનો પવન આજે 3 દિવસથી બહુ જ છે પવન. તો જો સાફ સફાઈ ઘરમાં થઈ ગઈ ત્યાર પછી ઘર બંધ કરી દેવા, નહીંતર શું થાય, બધી ધૂળ ઘરમાં ભરાઈ રહે, પાછું એવું ને એવું થઈ જાય સાફ કર્યું હોય ને ત્યારે, એટલે ધ્યાન રાખવાનું. ચાલો રોટલો થઈ ગયો અને જમવાનું થઈ જશે હમણાં તૈયાર. ચાલો જો ચટણી, ધાણા જીરું, મીઠું તો અગાઉ જ નાખી દીધું, એટલે રૂટિંગ મસાલો આપણે જે નાખતા હોય ને એ નાખી દીધું, અને થોડુંક પાણી નાખી દીધું, એટલે એકદમ ચડી જાય, ગ્રેવીવાળું જેવું શાક થાય મસ્ત. સેવ ટમેટાનું શાક, એમાં ઝાઝી બધી કોથમીર નાખી દીધી હતી ઉતારવા ટાઈમે. અને ચાલો બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ. છાશનો મસાલો નાખ્યો, અને મારા માટે મેં અથાણું બનાવ્યું હતું, કોરું એ અથાણું, તેલ ઓછું નાખીને. ચાલો આ ગઈકાલ સાંજનો, બપોર પછીનો હું તમને આ કન્ટેન્ટ બતાવું છું કે અમારે અમરેલીમાં ગાર્ડન છે, સૂર્યા ગાર્ડન, ત્યાં આગળ પ્રોગ્રામ હતો,
ત્યાં મને પણ આમંત્રણ હતું કે તો હું પણ ત્યાં આગળ ગઈ હતી, તો તમને આ બતાવું છું. જો બધી મહિલાઓનો પ્રોગ્રામ હતો. જો આ પ્રોગ્રામ એક તેજસ્વીની ગ્રુપના મહિલાઓ માટે હતું. તો આ તેજસ્વીની ગ્રુપ મહિલાઓ, આ બધા મેમ્બરો છે. આ એક સારું એવું ઇતર પ્રવૃત્તિ, જો ગમે એટલી ઉંમર આપણી ભલે હોય, પરંતુ બધાને એક્ટિવિટી કરાવે છે અને સરસ એવી આનું કાર્ય સારું છે. આ એક સંસ્થા જ કહી શકાય. પરંતુ અમારે મહિલાઓને, જો અમારી મહિલાઓ બધા મોટી ઉંમરનાથી નાની ઉંમરના બધા જોડાયા છે અને આ બધા જોડાયા છે. અને જો તમે તાલીઓના ગડગડા, કારણ કે ખુશીનો કોઈ દિવસ નથી, ખુશી ક્યાંય લેવા જવી પડતી નથી. જો આ ડાન્સનું નામ જ હતું સરસ, એટલે ખૂબ અમે બધાએ તાલીઓના ગડગડાટ કરીને આ લોકોને પ્રોત્સાહન આપ્યો. જો આ લોકોએ ડાન્સનું નામ એવું હતું કે યોગા ક્લાસીસ ડાન્સ, એટલે યોગ કરાવીએ ને, આપણે યોગ કરાવીએ ને, તો યોગ કઈ રીતે કરવાનો, ડાન્સમાંય પણ પરિવર્તન થઈ શકે. એમ કહેવાનો મતલબ એમ કે યોગ આપણે ડાન્સ કરતાં કરતાં પણ આપણું પરિવર્તન કરી શકીએ. ખુશી ખુશીથી આપણે ડાન્સના રૂપમાં પણ યોગા કરી શકીએ. જીવનમાં યોગા કરવા જરૂરી છે. આ લોકોનો કહેવાનો સરસ એવો ભાવાર્થ હતો કે યોગા, ભલે ગીત વાગતા હતા, જો કે સોંગમાં હતું, આ બધું સોંગમાં હતું, કારણ કે હું તમને ન સંભળાવી શકું, કારણ કે મારે કોપીરાઇટ આવી જાય એટલા માટે. જો આપણી ઉંમર ભલે ગમે એટલી હોય, જો આ બધા 50ની ઉંમરના, 50, 48, 52 એમ છે આ લોકો, હે ને. 40ની અંદરના કોઈ નાના બહેનો, મોટા બહેનો તમે જોઈ શકો છો. જો આમાં બધા જો આમાં જોડાયેલા છે. જો હું એવી ભાગ્યશાળી છું કે આ લોકોનો સાથ સથવારાથી મને પણ આવો લાભ મળ્યો. અને આ મારા બંને ફ્રેન્ડ મારી બાજુમાં બેઠા એ છે, એમના દ્વારા જ હું આવી છું. અને જો તમે જોઈ શકો છો કેટલી બધા મહિલાઓ છે ને, નાની ઉંમરથી માંડીને મોટા, માના કે 50-52ની આસપાસ, મારીથી મોટા નાના એટલી ઉંમરના, ચાલો મારીથી મોટા 53 વર્ષ 55 વર્ષ સુધીના મહિલાઓ છે. જો આ મારા ફ્રેન્ડ છે અને મારા ફ્રેન્ડ એની બાજુમાં બેઠા, એ ત્રણેયના લીધે જ હું આવી છું. અને જો આ ડાન્સનું પણ ગીત મસ્ત હતું, સોંગ મસ્ત હતું, ખૂબ જ મજા આવી ભાઈ. તો તમને આ એક્ટિવિટી કેમ લાગી આપણે મહિલાઓ માટે, તો તમે મને કમેન્ટમાં કહેજો. અને જો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાયજો. ચાલો, જો ચોલે ભટુરે જમવાનું પણ સાંજે હતું અમારું ત્યાં આગળ, અને જમ્યા અને ખૂબ જ એન્જોય કર્યું. અમે ફોટોશૂટ પણ ખૂબ સરસ રીતે કર્યા. મારી ફ્રેન્ડ છે, આ બધા મારી ફ્રેન્ડ્સો છે, એની સાથે ફોટોશૂટ કર્યું અને ખૂબ જ એન્જોય કર્યો. અને ઘડીક વાર તો એમ થઈ ગયું કે આપણા દુઃખય જતા રહ્યા. જો આવી એક્ટિવિટી પણ હતી. સાસુ સસરા વહુ નણંદ આવતા હોય જતા હોય, કઈ રીતે રહેવું બધાને ઘરમાં, સરસ સમજવા લાયક હતી. તમે શોર્ટ વિડીયોમાં જોજો મારા શોર્ટ વિડીયો. ગીતોના શબ્દો કેવા સરસ હતા. તો તમને હું શોર્ટ વિડીયો મૂકીશ ત્યારે જોજો. ક્યારેક ક્યારેક તમે શોર્ટ વિડીયો પણ મારા જોજો, એમાં પણ મને કમેન્ટ કરજો. અને મસ્ત સુંદર આ બાળકીએ ડાન્સ કર્યો તો બધા ખીલી ઉઠ્યા. અને બધાનો કોઈને પહેલો નંબર આવ્યો, કોઈનો બીજો નંબર આવ્યો, કોઈનો ત્રીજો નંબર આવ્યો. ખૂબ જ એને આ લોકોને ઇનામ વિતરણ પણ કર્યું. તો આ સરસ એવું તેજસ્વીની ગ્રુપવાળા, એટલે મહિલા મેમ્બરોનું ખૂબ સરસ કામ છે. આ સરસ એવી સંસ્થા છે, આ સંસ્થા જ કહી શકાય. હું તો પહેલી વાર જ આવી છું, હજી મને કાંઈ જ ખબર નથી. જો સંસ્થામાં મેમ્બર બનીશ તો તમને આગળ બતાવીશ, તમને બધું જાણીશ, ત્યાર પછી હું તમને વિડીયોઝના માધ્યમથી કહીશ. ચાલો ત્યારે જો શિવ બની અને તાંડવ મચાવ્યો આ દીકરીએ. નાની એવી બાળા હતી, પરંતુ ખૂબ જ સુંદર એ એક્ટિવિટીથી એટલું મસ્ત શિવ તાંડવ મચાવ્યું એને, તો જોવા લાયક હતું. તમે વિડીયોઝના માધ્યમથી